जो આપણે એન્થાલ્પી શીખી રહ્યા છે, એન્થાલ્પીમાં આગળ કેટલાક પ્રકારની એન્થાલ્પી શીખીએ. હાઇડ્રોજનેશન એન્થાલ્પી, યાદ રાખજો. હાઇડ્રોજનેશન એટલે હાઇડ્રોજનનો ઉમેરો થવો, જેને કહેવાય ડેલ્ટા એચ હાઇડ્રોજનેશન. ને હાઇડ્રોજનેશન એટલે કે હાઇડ્રોજનનો અંદર ઉમેરો થવો. આની ડિટેલ આપણે ઓર્ગેનિક ચેપ્ટરમાં શીખવાના છે. પણ ડેફિનેશન આવી છે, 1 મોલ અસંતૃપ્ત. હવે અસંતૃપ્ત એટલે કાર્બનિક સંયોજનમાં જ્યારે દ્વિબંધ કે ત્રિબંધ હોય, એટલે કે પાઈ બંધ હોય, તો એ પાઈ બંધ ધરાવતા જેટલા સંયોજનો છે બધા કેવા છે? પાઈ બંધવાળા. એને અસંતૃપ્ત કહેવાય. જેમ કે અહીંયા મેં લીધેલું છે, જો CH 3 બંધ CH, તો એક બંધ સિગ્મા બંધ છે, 2 પાઈ બંધ છે. તો એક બંધ મારે તોડવો હોય અને એની જે વેલેન્સીમાં પૂરી કરવી હોય, તો આ બાજુ ને આ બાજુ કોઈ એક બંધ બને એવો પરમાણુ મારે આપવો પડે. તો હાઇડ્રોજનેશનનો મતલબ હાઇડ્રોજન ઉમેરાય. તો એક બંધ તૂટે તો 2 હાઇડ્રોજન ઉમેરાય, 2 બંધ તૂટે તો બીજા 2 હાઇડ્રોજન ઉમેરાય, એટલે કુલ 4 હાઇડ્રોજન. એક બંધ તોડવા માટે 2 હાઇડ્રોજન બંધની જરૂર પડે, 2 બંધ તોડવા માટે 4 હાઇડ્રોજનની જરૂર પડે. તો મારે અહીંયા 2 બંધ તોડવા છે. ખાલી સિગ્મા બંધ એકલું આવી જાય ને, ખાલી સિગ્મા બંધ, તો એ સંયોજન કેવું કહેવાય? સંતૃપ્ત. ફરીથી, ઓછામાં ઓછો એક પાઈબંધ હોય, એક કરતાં વધારે પાઈબંધ હોય તો એ અસંતૃપ્ત સંયોજન. પાઈબંધ તોડીને માત્ર સિગ્મા બંધ થઈ જાય તો એ સંયોજન કેવું કહેવાય? સંતૃપ્ત. કાર્બનિક સંયોજન આપણે સેમ 2માં શીખવાના છે. તો અસંતૃપ્ત કાર્બનિક સંયોજનનો સંપૂર્ણ સંતૃપ્ત સંયોજનમાં રૂપાંતર કરવું, એટલે બધા જ પાઈબંધ તૂટવા જોઈએ. એક તૂટે એને ના કહેવાય. તો અહીંયા 2 પાઈબંધ છે, 2 પાઈબંધ તોડવા માટે મારે 2H2 જોઈશું, કારણ કે 4H ઉમેરવા પડશે. આ બાજુ 2 ને આ બાજુ 2, એક H છે, 2H ઉમેરાય એટલે CH3 બંધ, CH3. તો અહીંયા બંધ તોડીને હાઇડ્રોજન એડ થયા, એટલે બંધ બન્યા. તૂટ્યા ખરા પાઈબંધ નિર્બળ, પણ નવા બંધ પાછા સિગ્મા બંધ બન્યા. તો અહીંયા આ વખતે ઉષ્મા ઉત્પન્ન થશે, એટલે કે ડેલ્ટા એચ નેગેટિવ આવશે. આ બધી જ પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક હોય છે. એટલે આ હાઇડ્રોજનેશન એન્થાલ્પી હંમેશા કેવી હોય? નેગેટિવ. એટલે ડેલ્ટા એચ એનું મૂલ્ય કેવું હોય છે? નેગેટિવ. એટલે કે એ પ્રક્રિયાઓ હંમેશા ઉષ્માક્ષેપક હોય છે. ક્લિયર? તો બહુ સિમ્પલ વસ્તુ છે, એને કહેવાય હાઇડ્રોજનેશન એન્થાલ્પી. બીજા પ્રકારની એન્થાલ્પી જલીયકરણ એન્થાલ્પી, હાઇડ્રેશન એન્થાલ્પી કહેવાય. હાઇડ્રેશન, બરોબર. હાઇડ્રોજનેશન સમજો. આ હાઇડ્રેશન, હાઇડ્રો એટલે પાણી, H2O. તો જલીયકરણ એન્થાલ્પી, જલીય જલ એટલે પાણી, બરાબર. તો પાણીને આખો અણુ સ્ફટિકમાં ઉમેરાય તે વખતે જે ઉષ્મા છૂટી પડે, આખો પાણીનો અણુ ઉમેરાય ટોટલી સ્ફટિકની અંદર. આ પણ ઘન અવસ્થામાં તમે શીખવાના છો, પણ જોઈ લે એની વ્યાખ્યા કે 1 મોલ નિર્જળ ક્ષાર હોય, એટલે પાણીનું એક અણુ પણ ના હોય એવો નિર્જળ ક્ષાર. એ ચોક્કસ સંખ્યાના પાણીના અણુ સાથે જોડાય. દરેક અણુ જે છે સ્ફટિક, એની રચનાના પ્રમાણે, એના કદના પ્રમાણે, એના આકાર પ્રમાણે એ બીજા પાણીના અણુ સાથે જોડાય અને વિશિષ્ટ સજળ સ્ફટિકમાં રૂપાંતર પામે. આ નિર્જળ ક્ષાર હતો, નિર્જળ પાણી વગરનો. હવે પાણીવાળો થયો એટલે સજળ સ્ફટિકમાં રૂપાંતર પામે. આ વખતે ઉષ્મા ઉત્પન્ન થાય. અહીંયા પણ ઉષ્મા ઉત્પન્ન થાય, અહીંયા પણ ઉષ્મા ઉત્પન્ન થાય. એટલે કે જલીયકરણ એન્થાલ્પી હંમેશા ડેલ્ટા એચ કેવું આવે? એનો માઇનસ આવે. તો ઉદાહરણ લઈએ, CuSO4 આ નિર્જળ ક્ષાર છે, સોલિડ. કોપર સલ્ફેટ, જેને મોર થૂતું કહેવામાં આવે છે, રાઈટ. તો આ કોપર સલ્ફેટ એ નિર્જળ ક્ષાર છે, પાણીનો એક પણ અણુ એની જોડે નથી અને ઘન અવસ્થામાં સ્ફટિક છે. એમાં 5H2O એટલે લિક્વિડ ફોર્મની અંદર ભેજ, આપણે કહીએ ને ભેજ સ્વરૂપ આપે. તો એ પાણીના 5 અણુઓ એટલે 1 મોલ CuSO4 હોય તો 5 મોલ પાણીના અણુઓ 1 મોલની અંદર હોય.
તો આવી રચના બને CuSO4 × 5H2O સોલિડ ફોર્મમાં, ઘન જ અવસ્થામાં રહે પણ પાણીના અણુ અંદર હોય. તો આ જે એન્થાલ્પી કહેવાય ને ડેલ્ટા હાઇડ્રેશન H એ હંમેશા કેવો હોય? નેગેટિવ, કારણ કે ઉષ્મા હંમેશા શું થાય? ઉત્પન્ન થાય. હવે થોડોક ડિફરન્ટ છે બંનેમાં, એક યાદ રાખજો. હવે હું તમને બીજું સમજાવું છું કે આ CuSO4 ને પાણીમાં ઓગાળીએ. સમજો, અહીંયા ઓગાળવાની વાત નથી, અહીંયા તો પાણી એડ કરીને એ પાણી એની અંદર રચના એની જે આકાર છે, એની બંધારણ છે, એમાં પાણીના અણુ આવી જાય છે. રાઈટ? તો એ પાણીના અણુ આવી જાય ત્યારે ઉષ્મા મુક્ત કરે, એ ઉષ્માને કહેવાય છે જલીયકરણ એન્થાલ્પી, હાઇડ્રેશન એન્થાલ્પી. પરંતુ કોપર સલ્ફેટ સોલિડ નિર્જળ હોય અને પાણીમાં ઓગાળીએ અને CuSO4 એક્વિયસ બને, અહીંયા આયનો છૂટા પડે, એટલે કે Cu+ અને SO4 2- Cu2+2 અને SO4 2- આવા આયનો છૂટા પડે, અને આયનો છૂટા પડે એટલે એક્વિયસ દ્રાવણ બને, તો એને સોલ્યુશન કહેવાય, એટલે દ્રાવણની એન્થાલ્પી કહેવાય. આપણે ટેક્સ્ટબુકમાં શીખી ગયા. ફરીથી આ બંનેમાં ફરક છે. આ દ્રાવણની એન્થાલ્પી છે, આ હાઇડ્રેશન એન્થાલ્પી, જલીયકરણ એન્થાલ્પી, આ સોલ્યુશન એન્થાલ્પી. અને સોલ્યુશન એન્થાલ્પી પ્લસ પણ હોય, માઇનસ પણ હોય. ક્લિયર? એ સોલ્યુશન એન્થાલ્પી પ્લસ અને માઇનસ બંને હોય છે, જ્યારે હાઇડ્રેશન એન્થાલ્પી માત્ર માઇનસ હોય છે, એટલે કે ઉષ્મા ક્ષેપક હોય છે. આ ઉષ્મા શોષક પણ છે અને ઉષ્મા ક્ષેપક પણ છે. બરાબર? તો આ જલીયકરણ એન્થાલ્પી છે ઉપરની, અને નીચે સોલ્યુશન એન્થાલ્પી. જો બીજી મેગ્નેશિયમ સલ્ફેટની જલીયકરણ એન્થાલ્પી, એમાં 7H2O એડ થાય છે. એ લખ્યું છે ને કે પાણીના અણુ પણ કેવા? ચોક્કસ સંખ્યામાં. બરાબર? જેટલા હોય એટલા પૂરતી ચોક્કસ સંખ્યામાં. અહીંયા MgSO4 માં 7H2O એડ થાય છે, 7H2O. એટલે જેમ અહીંયા H2O ની સંખ્યા વધે તેમ જલીયકરણ એન્થાલ્પી એની વધારે. સમજો ફરીથી, જેમ અહીંયા પાણીના અણુઓ વધતા જાય તેમ તેની જલીયકરણ એન્થાલ્પી વધારે છે. તો આ પણ નેગેટિવ છે, તેને ડેલ્ટા હાઇડ્રેશન એન્થાલ્પી કહે છે. અહીંયા ક્લિયર? એટલે આ એટલા માટે લખી છે, આ સોલ્યુશન એન્થાલ્પી એટલા માટે લખી કે તમને બે મિક્સ ના થઈ જાય. આ ધન ઋણ બંને હોઈ શકે, આ માત્ર નેગેટિવ હોય છે. થોડોક કોન્સેપ્ટ ક્લિયર કરતા જજો એન્થાલ્પીનો. બરાબર? તો આ હાઇડ્રેશન એન્થાલ્પી હતી અને આ જલીયકરણ એન્થાલ્પી હતી. જો હવે લઈએ બંધ એન્થાલ્પી. આપણે ટેક્સ્ટબુકમાં શીખી ગયા છે બંધ ઉર્જા અથવા બંધ એન્થાલ્પી, પણ એક એક્ઝામ્પલ સાથે આપણે પ્રોપર રીતે સમજીએ કે 1 મોલ વાયુરૂપ બંધને, એટલે અહીંયા જે પ્રક્રિયકમાં હોય છે ને એ ગેસ ફોર્મમાં હોવો જોઈએ. સોલિડ લિક્વિડ નહીં, એક્વિયસ પણ નહીં, ગેસ ફોર્મની અંદર જ્યારે બંધ આવે એ બંધને તોડીને વાયુરૂપ પરમાણુમાં રૂપાંતર કરવાનો, એટલે કે એ પરમાણુમાં રૂપાંતર થઈ જાય. એટલે વાયુ સ્વરૂપ જો અહીંયા જો H વચ્ચેનો આ બંધ તૂટી ગયો તો H ગેસ 2H ગેસમાં રૂપાંતર થયું. આપવી પડતી ઉષ્મા, એટલે આ હંમેશા પોઝિટિવ, કારણ કે ઉષ્મા શું કરવી પડે છે? હંમેશા આપવી પડે છે. એટલે અહીંયા આવી રીતે લખાય ડેલ્ટા HH એન્થાલ્પી પોઝિટિવ, કારણ કે બંધ તોડવાનો છે એટલે ઉષ્મા આપવી પડશે. અહીંયા જો HCl છે તો અહીંયા HCl વચ્ચેનો બંધ તૂટ્યો, ગેસ ફોર્મમાં છે. હા, HCl લિક્વિડ હોય તો એને આપણે બંધ એન્થાલ્પી નહીં કહી શકીએ. HCl ગેસ ફોર્મમાં છે તો H ગેસ અને Cl ગેસ બંને છૂટા પડ્યા, વાયુરૂપ પરમાણુમાં રૂપાંતર થયું, તો એમાં પણ ઉષ્મા આપવી પડશે, એટલે કે પોઝિટિવ. તો આ ડેલ્ટા HH બંધ છે, આ ડેલ્ટા HCl નો બંધ તૂટે છે, એની એન્થાલ્પી છે. ફરીથી 1 મોલ વાયુરૂપ બંધને તોડીને વાયુરૂપ પરમાણુમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉષ્માને બંધ એન્થાલ્પી કહે છે. હવે અત્યાર સુધી જે એન્થાલ્પી શીખ્યા ને એમાં જ્યારે પ્રક્રિયકની એન્થાલ્પી મેળવતા હતા ત્યારે સૂત્ર આપણે આવું શીખ્યા કે નિપજોની કુલ એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી. આ એકલો અપવાદ યાદ રાખજો. અહીંયા બંધ એન્થાલ્પી ઉપરથી તમને પ્રક્રિયા એન્થાલ્પી પૂછે, એટલે કે ડેલ્ટા RH રિએક્શન પૂછે, કુલ પ્રક્રિયાની એન્થાલ્પી, તો અહીંયા પહેલા પ્રક્રિયકોની એન્થાલ્પી આવે છે, પ્રક્રિયકોની, પછી નિપજની એન્થાલ્પી આવે છે. બધા કરતા આ સૂત્ર જુદું છે, યાદ રાખીશું આપણે, કારણ કે પેલા પ્રક્રિયકોને કેટલા બંધ
તોડવાના છે. પેલામાં કેમ ડેલ્ટા લેતા હતા આપણે કે અંતિમ અવસ્થા પ્રારંભિક અવસ્થા, આપણે ડેલ્ટા યુ તો U2 માઇનસ U1 લેતા હતા, રાઈટ. એટલે નિપજો માઇનસ પ્રક્રિયકો તો ફેરફાર મળતો હતો. અહીંયા તો બંધ તોડીને આપવાની છે, એટલે પ્રક્રિયકોને એન્થાલ્પી કેટલી આપીએ છીએ. અચ્છા, નિપજમાં બંધ બને છે કે તોડવા માટે કેટલી એન્થાલ્પી, એના ઉપરથી આપણને ખબર પડે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે કે શોષક છે. ફરીથી યાદ રાખીશું આ એક લોપપાત સૂત્ર, પ્રક્રિયાની એન્થાલ્પી બરાબર પ્રક્રિયકોની કુલ એન્થાલ્પીનો સરવાળો, કઈ બંધ એન્થાલ્પી, અને નિપજોની કુલ એન્થાલ્પીનો સરવાળો. એટલે આ જે છે પ્રક્રિયકોની બંધ એન્થાલ્પીની વાત છે આપણે, માત્ર બંધ એન્થાલ્પી હોય તો જ, એટલે બંધ ઉર્જા, આ પણ નિપજોની બંધ ઉર્જા. જો એક દાખલો ગણાવું છું કેવી રીતે, પછી MCQ ટેમ્પલેટમાં તમને મળશે. એક એક્ઝામ્પલ છે N ટ્રિપલ બોન્ડ NH 1 બોન્ડ H N ડેશ H. આ ત્રણ આપણી પાસે અણુ આપેલા છે, નાઇટ્રોજન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન જોડે હાઇડ્રોજન ની બંધ ઉર્જા આપેલી છે અનુક્રમે. આની બંધ ઉર્જા છે 995, H ની બંધ ઉર્જા છે 436 અને NH ની બંધ ઉર્જા છે 391 કિલો જૂલ મોલ ઇન્વર્સ. મોલ પ્રતિ મોલ, બરોબર, યાદ રાખજો, એની કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. એટલે કે આ એક મોલ હોય તો, આ એક મોલ હોય તો, આ એક મોલ હોય તો આપેલ પ્રક્રિયાની એન્થાલ્પી ગણો. પ્રક્રિયા આવી છે N2 + 3H2 ટ્વાઇસ NH3, આ નિપજ છે, આ પ્રક્રિયક સાઈડ છે. તો હવે આનું સૂત્ર આપણે આવી રીતે લખીશું કે ભાઈ પ્રક્રિયા એન્થાલ્પી એટલે ડેલ્ટા RH જે છે એ પહેલા કોના આવશે અહીંયા આગળ, બરોબર. સૂત્ર, હવે સૂત્ર તો ઉપર લખેલું છે એટલે આપણે અહીંયા સૂત્ર નથી લખ્યા, ડાયરેક્ટ લખું છું એટલે તમને ખ્યાલ આવે. અહીંયા પહેલા આપણે લખીશું કોની, પ્રક્રિયકોની એન્થાલ્પી, બરાબર. તો પ્રક્રિયકોની એન્થાલ્પી લખતા પહેલા એક વસ્તુ તમને સમજાવી દો, કારણ કે આપણને બંધ ઘણી વખત આમાં છે ને બંધ ખબર નહીં પડે કે એકચ્યુઅલી કેટલા બંધ છે કેવી રીતે. તો એક સમીકરણ સ્વરૂપે લખીએ આપણે એને પ્રોપર રીતે. ચલો, M જે છે ને આવી રીતે હશે, ટ્રિપલ બોન્ડ N ગેસ સ્વરૂપ, આ મેં લખ્યું N2, તો તમને ખબર પડશે પ્રોપર રીતે, બરાબર. ચલો, H2 જે છે આવી રીતે હશે, 3H ગેસ ફોર્મમાં. જો અહીંયા 3 H બનશે, gives અહીંયા 2 N ની જોડે એક બંધ, બીજો બંધ અને ત્રીજો બંધ, આ પણ ગેસ ફોર્મમાં. એ તમારે શું કરવું પડશે, જ્યારે આવી પ્રક્રિયા આપે અને બંધ એન્થાલ્પીની વાત આવે ને ત્યારે બંધની અંદર એને ડેમોન્સ્ટ્રેટ કરી દેવું પડશે, બરાબર. આ રીતે તમારે એને દર્શાવવું પડશે. હવે તમને ખ્યાલ આવી જશે ડાયરેક્ટ સીધો. જો હવે આપણે ડેલ્ટા RH શોધી નાખીએ. તો જો સૂત્ર પ્રમાણે મૂકવું હોય તો તમે આ રીતે મૂકી શકો કે ભાઈ ડેલ્ટા પહેલા પ્રક્રિયકો N ટ્રિપલ બોન્ડ N ની H પ્લસ 3 ડેલ્ટા H ના H માઇનસ, હા હવે અહીંયા ધ્યાન રાખજો નિપજમાં શું થાય છે. જો આ 1, 2 ને 3 બંધ, એટલે એક NH3 માં 3 બંધ, પણ એવા 2 છે એટલે કુલ કેટલા થયા 6. એટલે ડેલ્ટા NH બંધની એન્થાલ્પી ક્લિયર. હવે અહીંયા બધાની કિંમતો મૂકી દઈશું આપણે. ચલો, N વચ્ચે 995 એટલે 995 પ્લસ 3, H ની બંધ 436 માઇનસ 6 ઇન્ટુ NH ની 391 એનાનું સાદુરૂપ આપશો કેલ્ક્યુલેટરની મદદથી, એટલે -93 કિલો જૂલ ઉષ્મા મળશે. એટલે કે આ પ્રક્રિયા જે છે તમે જો માઇનસ છે એટલે કેવી થઈ, ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ. ઘણી વખત બંધ એન્થાલ્પી ઉપરથી એવું પણ પૂછે કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે કે શોષક, સમજાવો. તો તમારે અહીંયા પ્લસ આવે તો ઉષ્મા શોષક, માઇનસ આવે તો ઉષ્માક્ષેપક. ક્લિયર. તો આ રીતે પ્રક્રિયાઓ પૂછાય છે અને બંધ એન્થાલ્પી આવી રીતે ગણવાની હોય છે. બીજા કેટલાક ઉદાહરણો તમે ગણશો તમને ખ્યાલ આવશે. જો આપણે વિવિધ પ્રકારની એન્થાલ્પી જોઈ, હવે આપણે પ્રતિવર્તી સમતાપી પ્રક્રમમાં થયેલ કાર્ય, હા ચેપ્ટરની થોડીક શરૂઆતમાં જઈએ છીએ આપણે. તો મેઇન વાત કરી છે કાર્ય એટલે કે W. પ્રતિવર્તી સમતાપી પ્રક્રમમાં થયેલ કાર્ય શીખ્યા અને અપ્રતિવર્તી સમતાપી પ્રક્રમમાં કાર્ય. આપણે બે પ્રકારના કાર્ય ટેક્સ્ટ બુકમાં શીખ્યા.
બે સૂત્ર પણ તમને આપ્યા. એક આ સૌથી પહેલા આપણે આ સૂત્ર સાબિત કર્યું W બરાબર -P ડેલ્ટા V. અહીંયા અપ્રતિવર્તીમાં દબાણ અચળ એટલે કે P જે છે અચળ હોય છે ત્યારે સીધું જ -P ડેલ્ટા V કાર્ય મળી જાય, ફિક્સ દબાણ હોય ત્યારે. પરંતુ પ્રતિવર્તીની અંદર દબાણ શું હોય છે? બદલાય છે. એટલે P જે છે એ સતત બદલાતું રહે છે. આપણે સંકલન કર્યું હતું અને સંકલન કરીને અંતે આપણે W રિવર્સિબલ -2.303 nRT log 10 V2/V1 સાબિત કર્યું હતું. ક્લિયર? અચ્છા, હવે ઘણી વખત શું થાય છે, તમને કદનો તફાવત ના આપ્યો હોય તો દબાણનો આપે. જ્યારે દબાણનો આપે ને તો તમારે આનું આ જ સૂત્ર લખવાનું છે. ખાલી અહીંયા આ સૂત્રની અંદર તમારે ઉપર P1 આવી જાય, નીચે P2 આવી જાય, કારણ કે બોયલના નિયમ પ્રમાણે આ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો તમને દબાણનો જ્યારે ફેરફાર આપેલો હોય ત્યારે તમારે આ જ સૂત્ર વાપરવાનું છે. માત્ર અહીંયા P1/P2 થઈ જાય, અહીંયા V2/V1 છે, એટલો તમારે ધ્યાન રાખવાનું છે. એટલે ચોપડામાં લખો ત્યારે બે સૂત્ર લખજો કે કદ અલગ અલગ આપેલા હોય, કદમાં તફાવત હોય ત્યારે, અથવા તો દબાણમાં તફાવત હોય ત્યારે. ઓકે, બે સૂત્ર કમ્પેરિઝન ફરીથી યાદ કરી લો. અપ્રતિવર્તી એટલે કે બાહ્ય દબાણ અચળ હોય ત્યારે બહુ સીધું કાર્ય છે W = -P ડેલ્ટા V. બરાબર, એટલું જ. પરંતુ જ્યારે તમને એવું કહું પ્રતિવર્તી છે W રિવર્સિબલ શોધો અથવા દબાણ સતત બદલાતું હોય ત્યારે તેના માટે મોટું સૂત્ર છે. આ બે સૂત્ર તમને કાર્ય શોધવામાં મદદ કરે. બરાબર, ચલો એક એક્ઝામ્પલથી આપણે બંને સમજીએ. જ્યારે 2 મોલ વાયુ સમતાપી રીતે 5 ડેસીમીટર ક્યુબથી 40 ડેસીમીટર ક્યુબ સુધી બે વાતાવરણ અચળ બાહ્ય દબાણ અને 298 કેલ્વિન તાપમાને વિસ્તરણ પામે છે. સમજો હવે 5 ડેસીમીટર ક્યુબ એનું કદ છે, એમાંથી વિસ્તરણ પામે છે એટલે કદ વધે છે. અને કેટલું થાય છે? 40 ડેસીમીટર ક્યુબ સુધી કદ થાય છે. તો તમને એવું પૂછેલું છે કે કાર્ય શોધો. હવે વિસ્તરણ થાય એટલે પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે W માઇનસમાં આવશે. એ તમે MCQમાં અમુક પ્લસ આપેલા હોય તો નીકળી જ જશે. ખાલી કદથી કદના વધારા કરે સંકોચન થાય તો એના ઉપર કાર્ય થાય છે એટલે પ્લસ આન્સર આવે. બરાબર, અહીંયા તમને એટલું ખ્યાલ આવશે કે W માઇનસ આવશે. હવે ગણતરી કરીએ બંને કાર્ય શોધવાના છે. પહેલાં આપણે અચળ બાહ્ય દબાણ હેઠળ એટલે અચળ બાહ્ય દબાણ એટલે કે અપ્રતિવર્તી કાર્ય શોધીએ તો W = -P ડેલ્ટા V. ચલો -P કેટલો છે? 2 વાતાવરણ દબાણ એટલે અહીંયા 2 વાતાવરણ દબાણ. એકમ ખ્યાલ ડાયરેક્ટ લખી દઈશું તોય ચાલશે. બરાબર, ડેલ્ટા V કેટલો છે? જો 5 ડેસીમીટર ક્યુબથી 40 ડેસીમીટર ક્યુબ થાય છે એટલે 40 - 5 ડેસીમીટરનો ક્યુબ. હા, હવે તમને ઘણી વખત આ લીટરમાં પણ આપે. સમજો, આ લીટરમાં પણ આપે, આ પણ લીટરમાં આપે. પ્રતિ લીટર નથી, હા ધ્યાન રાખજો. ડેસીમીટર અથવા તો લીટરમાં આપે એટલે ઓર લખી દો તમને ખ્યાલ આવે. અથવા તો લીટરમાં. ટૂંકમાં એકમ સરખા હોવા જોઈએ. અહીંયા એકમની માથાકૂટ રહેતી નથી. બરાબર, ડેસીમીટરનો ઘન અથવા તો ડેસીમીટરના ઘનની જગ્યાએ લીટર આપે, કોઈ ફરક પડવાનો નથી. કારણ કે એકમમાં અહીં જોઈએ ગુણોત્તરમાં જ આવે છે, એકમ સરખા ઉડી જશે. રાઈટ. જો હવે અહીંયા આપણે જે વાત કરીએ કે તો -2 40 - 5 તો -2 40 - 5 એટલે કે 35. 35 દુ કેટલા આવશે? 70. હવે આ જે આવશે ને લીટર ઇન્ટુ એટમ અથવા તો ગુજરાતીમાં લખીએ તો લીટર વાતાવરણ આવશે. અને લીટર વાતાવરણ આવે તો તમારે એને શામાં ફેરવવાના છે? જૂલમાં ફેરવવાના છે. કારણ કે W શામાં હોય? લીટર વાતાવરણમાં આપણે નહીં લઈએ. બરાબર, પરીક્ષામાં પણ તમને W કાર્ય શામાં આપેલું હશે? જૂલમાં આપેલું હશે. તો એને ફેરવશો તો -7091. એનું કારણ પણ સમજાવી દો. કારણ કે 1 લીટર એટમ બરાબર આપણે શીખી ગયા છે 101.3 જૂલ. તો તમારે આને કેટલા વડે ગુણવાના થશે? 101.3 વડે ગુણવાના છે. એટલે શામાં રૂપાંતર થઈ ગયું? જૂલમાં રૂપાંતર થઈ ગયું.
તો બહુ સિમ્પલ રીતે પહેલો એક્ઝામ્પલ તો તમને ગણતા આવડશે કે ભાઈ માઇનસ પી ડેલ્ટા વી તમારે એ રીતે લખવાનું છે. હા, હવે કદનું સંકોચન થાય તો અહીંયા 5 અહીંયા આવત ને 40 અહીંયા આવત તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તો કાર્ય કેવું થયું? એના ઉપર કાર્ય થયું. કદ ઘટ્યું, કદ વધે છે એટલે એના દ્વારા કાર્ય થાય છે. ડબલ્યુ કેવો આવ્યો? માઇનસ આવ્યો. જૂલની અંદર આ કિલો જૂલમાં પૂછે તો 1000 વડે શું કરવાના? ભાગવાના છે. તો 7.0 કિલો જૂલ. ઓકે, બીજા નંબરનું સૂત્ર. હવે ડબલ્યુ રિવર્સિબલ શોધો એવું કહે છે. તો ડબલ્યુ રિવર્સિબલનું સૂત્ર આપણે ફરી અહીંયા જોઈ મૂકી દઈએ. -2.303 ઇન્ટુ NRT log ઉપર V2 અપોન V1. પરીક્ષામાં V1 V2 ના થઈ જાય, યાદ રાખજો, બરોબર? એ ક્લિયર તમારે કરવું પડશે. એટલે કિંમતો મૂકી દઈએ. -2.303 ઇન્ટુ n આપેલા છે અહીંયા, ચેક કરો, 2 મોલ. એટલે અહીંયા આપણે લખીશું 2 મોલ. R જૂલની અંદર જવાબ લાવીએ તો આરનું સૂત્ર જે કિંમત છે 8.314 જૂલ. તાપમાન આપેલું છે અહીંયા 298 ઇન્ટુ log V2 ઉપર 40 નીચે 5. ક્લિયર? ચલો હવે અહીંયા જુઓ, આ બધાનો ગુણાકાર તમે આસાનીથી કેલ્ક્યુલેટરની મદદથી આપશો. log 40/5 એટલે કેટલા 45? તો 8 × 45 એટલે log 8 આવશે. log 8 જે આવે એને તમારે લોગેરિધમ ટેબલમાં, હવે નીટમાં અને JEE અંદર તમને જ્યારે આવા લોગની જરૂર પડે ત્યારે કૌંસમાં એની વેલ્યુ આપી દીધેલી હશે, કારણ કે ત્યાં તમારે નથી કેલ્ક્યુલેટર કે નથી લોગ ટેબલ વાપરવાનું, બરાબર? તો તમને ઓલરેડી એની કિંમત કૌંસમાં આપી દીધેલી હશે, તો સીધી જ તમારી કિંમત એમાં મૂકવાની છે. તેમ છતાં આ ચેપ્ટરમાં મેં લોગના દાખલા બધા જ રવા દીધેલા છે, કારણ કે સંતુલનવાળા પાઠમાં આપણે લોગની જરૂર પડશે. તો તમને લોગ કેવી રીતે ગણવાનો, એન્ટીલોગ કેવી રીતે ગણવાનો, એકચ્યુઅલી ચેપ્ટર 1માં આપણે શીખી ગયા છે. તેમ છતાં ફરી હું રિવાઇઝ કરી દઈશ અને એક ચેપ્ટરમાં તમને એક લેક્ચરમાં શીખવાડી દઈશ કે લોગ કેવી રીતે જોવાનો. તો લોગના અને એન્ટીલોગના જેટલા દાખલા આ અને આના પછીના ચેપ્ટરમાં આવે એ તમારે તે વખતે તમે ગણશો. હવે આનું સાદુરૂપ આપશો તો તમને એનો જવાબ મળશે -10.3 ઇન્ટુ 10⁻³ જૂલ. બંને ડિફરન્ટ આવે. જો અહીંયા કન્ટિન્યુ પ્રેશર બદલાયા કરે છે એ પ્રમાણે સંકલન કરેલું છે. અહીંયા સીધું જ અચળ કે ભાઈ બે વાતાવરણ અચળ બાહ્ય દવા, સીધું વિસ્તરણ, બસ. એવું તો સ્ટેપ બાય વિસ્તરણ થાય છે. કાર્યમાં ફરક આવે છે. તો અહીંયા જો કેટલો ડિફરન્ટ છે તમને ખ્યાલ આવી જશે, બરોબર? પણ આવશે બંનેમાં માઇનસ, કારણ કે શું થાય છે? વિસ્તરણ થાય છે. તો આ રીતે તમે ઘણા બધા એક્ઝામ્પલ મેં આપેલા છે પેમ્પલેટમાં, એ બધા તમે ગણી શકશો આ સૂત્રની મદદથી. જો હવે એન્ટ્રોપી વિશે થોડીક માહિતી મેળવી લઈએ. આપણે એન્ટ્રોપી એને S તરીકે દર્શાવીએ છીએ. એન્ટ્રોપી પ્રપોર્શનલ અસ્તવ્યસ્તતા. એ આપ સૌ જાણો છો કે એન્ટ્રોપી છે શું? તો અસ્તવ્યસ્તતાનું માપ છે. એટલે કે જેટલી અવ્યવસ્થા વધે તેમ એન્ટ્રોપીનું મૂલ્ય વધે છે. એટલે તો આપણે કહીએ ને, ઘન કરતાં પ્રવાહીમાં એન્ટ્રોપીનું મૂલ્ય વધારે, એન્ટ્રોપીમાં વાયુ સ્વરૂપ હોય ત્યારે એનું મૂલ્ય વધારે. સૂત્ર પણ જાણો છો, ΔS = Q રિવર્સિબલ અપન T. તો આની વ્યાખ્યા પણ આ રીતે આપી શકાય કે પ્રતિવર્તીપણે શોષાયેલી ઉષ્મા અને તાપમાનના ગુણોત્તરને એન્ટ્રોપી ફેરફાર કહે છે અથવા તો એન્ટ્રોપી કહે છે. જો એન્ટ્રોપીનું સૂત્ર એઝ યુઝ્યુઅલ એન્થાલ્પી જેવું છે. નિપજોની એન્ટ્રોપીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની એન્ટ્રોપીનો સરવાળો, બરાબર? એઝ ઇટ ઇઝ સૂત્ર છે આ. અચ્છા, હવે આ એક સૂત્ર ખાસ યાદ રાખીશું આપણે. આદર્શ વાયુ માટે સમતાપી પ્રતિવર્તી પ્રક્રિયા થાય આપણે સાબિત કરવાની જરૂર નથી, બરાબર? સાબિત કરી શકીએ આપણે ડબલ્યુનું રિવર્સિબલ કર્યું એ પ્રમાણે, પણ જરૂર નથી. તો આદર્શ વાયુ માટે સમતાપી પ્રતિવર્તી પ્રક્રિયાનું સૂત્ર આવું ક્યાંક સૂત્ર આપણે ડબલ્યુનું પણ શીખ્યા હતા કે ભાઈ ડબલ્યુ રિવર્સિબલ બરાબર -2.303 NRT log V2 upon V1. થોડોક ફરક છે સૂત્રમાં. અહીંયા T નથી જો, T, કારણ કે ઓલરેડી T જે છે ને ΔSમાં જતો રહે છે, બરાબર? કે T જે છે અહીંયા નીચે જતો રહે છે એટલે Q upon T એટલે ΔS સીધું આવી જાય છે. એટલે Q upon
ડેલ્ટા ટી એટલે ડેલ્ટા એસ બની ગયો, રાઈટ. તો હવે બાકી શું રહ્યું? હા, તો અહીંયા માઇનસની નિશાની નથી, એ પણ યાદ રાખીશું, કારણ કે અહીંયા એન્ટ્રોપીની વાત છે, પેલામાં કાર્યની વાત હતી. તો 2.303 NR log V2/V1 સેમ જ વસ્તુ છે. એન આટલી વસ્તુ બંને સેમ છે, ખાલી અહીંયા માઇનસ નથી અને ટી નથી, એ મગજમાં ફિટ કરી દઈશું આપણે. તો એન્ટ્રોપીનો ફેરફાર પ્રતિવર્તી પ્રમાણે તમે ખાલી કદનો ફેરફાર આપેલો હોય, બરાબર, તો આપણે અમે સૂત્ર મૂકીને જે શીખ્યા W રિવર્સિબલ, એ રીતે તમે એન્ટ્રોપીનો ફેરફાર પણ શોધી શકો. ક્લિયર? અચ્છા, હવે બીજા 3 નાના સૂત્ર છે, ઘણી વખત પૂછાય છે કે ભાઈ ગલન એન્ટ્રોપી કેટલી? તો સીધી વસ્તુ છે, સૂત્ર Q રિવર્સિબલ T. તો Q એટલે કોણ? તો કે એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા H. તો ડેલ્ટા H ગલન अपन તાપમાન વડે ભાગો તો તમને ગલન એન્ટ્રોપી મળે. ડેલ્ટા H બાષ્પયનને T વડે ભાગો તો તમને બાષ્પયન એન્ટ્રોપી મળે. ડેલ્ટા ઉર્ધ્વપાતનને T વડે ભાગો તો તમને ઉર્ધ્વપાતન એન્ટ્રોપી મળે, રાઈટ. તો આ 3 સૂત્ર આપણે ઓલરેડી આવે છે અને શીખી ગયા છો, આવડે એવા છે. આ નાની નાની બાબતો યાદ રાખવાની છે, થોડું બેઝિક છે એકદમ, કે ભાઈ ડેલ્ટા એન જી ગ્રેટર દેન 0 હોય એટલે કે ધન હોય ત્યારે ડેલ્ટા એસ ગ્રેટર દેન 0 એટલે કે એન્ટ્રોપી જે છે એ શું થાય? ધન થાય છે, 0 કરતાં મોટી થાય છે. આ ડેલ્ટા એન જી એટલે એનપી માઇનસ એનઆર આપણે શીખી ગયા. નિપજોમાં જે વાયુરૂપ મોલ છે એમાંથી પ્રક્રિયકોના વાયુરૂપ મોલ બાદ કરતા જે સંખ્યા મળે છે એની વાત કરેલી છે, બરાબર. તો એ જો ધન આવે તો ડેલ્ટા એસ પણ ધન આવે, જો એ ઋણ આવે તો ડેલ્ટા એસ ઋણ આવે, એટલે કે એન્ટ્રોપી ઘટે છે. ટૂંકમાં એવું કેવું હોય કે ભાઈ વાયુમય મોલ વધતા એસ વધે. તમને ઘણી વખત પ્રક્રિયાઓ આપેલી હોય 4 અને તમને પૂછે કે નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં એન્ટ્રોપી વધે છે, તો તમારે વાયુરૂપ મોલ ગણી નાખવાના. પ્રક્રિયકો કરતાં નિપજમાં જો વાયુરૂપ મોલ વધારે હોય તો એન્ટ્રોપી વધે એટલે ધન થાય. જો પ્રક્રિયકોમાં કુલ વાયુરૂપ મોલ નિપજો કરતાં વધારે હોય એટલે કે વાયુરૂપ મોલ ઘટે તો એન્ટ્રોપી ઘટે, બરાબર. એટલે એ તમારે ખાસ એમાંથી યાદ રાખવાનું કે વાયુરૂપ મોલ એટલે ગેસવાળા કેટલા છે ગણી નાખવાના. આ તો શીખી ગયા સોલિડ કરતાં લિક્વિડની વધારે, લિક્વિડ કરતાં ગેસની વધારે. આ પણ ઇમ્પોર્ટન્ટ, તાપમાન વધતા એન્ટ્રોપી વધે. ધારો કે આયન છે, હવે આયન 25 ડિગ્રી તાપમાન એક લોખંડનો સળિયો છે, તમને એવું કહે કે એને 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લઈ જઈએ તો એન્ટ્રોપી વધે જ ઘટે? તો સીધી વસ્તુ, તાપમાન વધે તો આણ્વીય ગતિ વધે અને એન્ટ્રોપી વધે છે. દબાણ ઘટાડતા એન્ટ્રોપી વધે. જો સમજો કેમ. હવે દબાણ આપણે ધારો કે 5 વાતાવરણ મૂકેલું છે એટલે આટલું વાયુનું કદ છે. હવે હું દબાણ ઘટાડું છું તો વાયુ શું થાય? જો દબાણ ઘટાડું 2 વાતાવરણ કરી દો તો વાયુનું વિસ્તરણ થાય. વાયુનું વિસ્તરણ થાય એટલે કદ વધે, કદ વધે એટલે અસ્તવ્યવસ્થા વધી જાય, અવ્યવસ્થા વધી જાય, અવ્યવસ્થા વધી જાય તો શું થાય? એસ વધે. આ પણ યાદ રાખજો, અહીંયા તાપમાન વધતા એસ વધે, અહીંયા દબાણ ઘટાડતા એસ વધે. દબાણ ઘટે એટલે કદનું વિસ્તરણ થાય, કદનું વિસ્તરણ થાય એટલે એન્ટ્રોપી વધે, એટલે અહીંયા દબાણ ઘટાડતા એસ વધે. આ નાની બાબતો યાદ રાખીશું. ગ્રેફાઇટની એન્ટ્રોપી હીરા કરતાં વધારે હોય, કારણ કે હીરાને બહુ ત્રિપરિમાણીય જાળીદાર સહસંયોજક બનતી જોડેલી બહુ પ્રોપરલી રચના છે એટલે એની એન્ટ્રોપી ઓછી હોય છે, જ્યારે ગ્રેફાઇટને અસ્તવ્યસ્ત હોય એટલે એન્ટ્રોપી વધારે હોય. લોખંડને કાટ લાગે તો એન્ટ્રોપી વધે, દ્રાવણ બનીએ તો પણ એન્ટ્રોપી વધે. NaClની એન્ટ્રોપી છે એના કરતાં એનું દ્રાવણની એન્ટ્રોપી વધારે હોય, કારણ કે એનું વિસ્તરણ થાય, ઓગળે છે એટલે ફેલાય છે. પ્રક્રિયા કરતાં જ્યારે અવક્ષેપ મળે ને ત્યારે એસ ઘટે. જો ધારો કે 2 દ્રાવણ લઈએ, HCl ને NaOHના દ્રાવણ લઈએ તો એની એન્ટ્રોપી વધારે હોય, પણ જેવું એને બંનેનું ભેગા કરો અને અંદર મીઠું બને તો મીઠું બને એટલે શું થયું? દ્રાવણમાંથી ઘનમાં રૂપાંતર થયું. આ અવક્ષેપ મળવા એટલે કે ઘન સ્વરૂપ બનવું, અને પ્રવાહીનું ઘન બને એટલે એન્ટ્રોપી ઘટે, બરાબર. ઓગળે તો વધે, પણ ઓગળેલા પાછા મળે અવક્ષેપ સ્વરૂપે, અવક્ષેપ એટલે ઘન, બરાબર. તો તે વખતે શું થાય છે? એન્ટ્રોપી ઘટે છે. એ તમારે આ નાની નાની બાબતો યાદ રાખવાની છે. બીજા કેટલાક ઉદાહરણ MCQમાં છે, ક્યાં વધે ક્યાં ઘટે, બરાબર, અને એના ઉપરથી તમે નક્કી કરી શકશો. આ વસ્તુ હતી એન્ટ્રોપીની. આ દાખલા પણ આના આવે છે, આના પણ દાખલા આવે છે. આશા રાખું ગણવાની જરૂર નથી, બહુ સીધી વસ્તુ, ખાલી કિંમત જ મૂકવાની છે. એકમ પણ આપ સૌને જાણો છો કે એન્ટ્રોપીનો એકમ જે છે ઉપર જૂલ છે, નીચે કેલ્વિન છે, એટલે જૂલ કેલ્વિન ઇન્વર્સ એકમ છે. એન્ટ્રોપીનો એકમ જનરલી કિલો જૂલમાં લેતા નથી, બરાબર. એન્ટ્રોપી લગભગ જૂલની અંદર લઈએ છે, ડેલ્ટા H કિલો જૂલમાં લઈએ છીએ. મોલર એન્ટ્રોપી પૂછે તો અહીંયા આગળ મોલ ઇન્વર્સ કરવાનું,
એટલો ફરક છે બરાબર. તો આ હતી એન્ટ્રોપી.